કાંદા લસણ વગરનું મિક્સ વેજીટેબલ બનાવવા માટે 5 કે 5થી વધારે પ્રકારના શાકભાજી લઈ તેને સમારી એક કઢાઈમાં તેલ લઈ તેમાં 1 મોટો ચમચો ઓઇલ એડ કરી થોડા ખડા મસાલા 1/4 ટીસ્પૂન રાઈ 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી બધા સમારેલા શાકભાજી એડ કરી તેને મિક્સ કરી અને સાંતળી લેવા। ત્યારબાદ તેમાં 1 વાટકી વટાણા એડ કરવા। મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1 સ્પૂન લાલ મરચ પાવડર 1 સ્પૂન ધાણા જીરું પાવડર 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી અને ફરી 2 થી 3 મિનિટ ધીમી આંચ પર સાંતળી લેવું। ત્યારબાદ તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને તેને ઢાંકી 5 થી 6 મિનિટ કૂક થવા દેવું। હવે તેને હલાવી તેમાં સમારેલ ટમાટર ઉમેરી અને તેને મિક્સ કરી તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરી તેને મિક્સ કરી 2 મિનિટ ચડવા દેવું તો તૈયાર છે મિક્સ વેજીટેબલ।